નમસ્કાર. તમે એ તો સાંભળ્યું જ હશે ઘણા બધાના મોઢે, તમારા દાદા દાદી કે તમારા ઘરના જે પણ વડીલો છે એના મોઢે, કે ભાઈ લખેલા લેખ કોઈ બદલી શકતું નથી, રાઈટ? ઇટ મીન્સ કે ભગવાન વિધાતા બી આપણા લેખ લખતા હોય છે, અને સાથે સાથે ભગવાને આપણને પણ માઇન્ડ આપ્યું છે. આપણે આપણા કર્મો દ્વારા આપણે ભવિષ્ય સર્જી શકીએ છીએ. આપણે અત્યારે જે પ્રેઝન્ટમાં કરીએ એના પ્રમાણે આપણું ભવિષ્ય બનતું હોય છે. ઇટ મીન્સ કે આપણે પણ એ લખવાના મહત્ત્વને સમજવું જરૂરી છે. તો તમારે જે પણ તમારી લાઈફમાં જોઈએ છે એ ગોલને લખો. તમે જેટલું લખશો એટલું એ તમારા માઇન્ડ, સબકોન્શિયસ માઇન્ડમાં વધારે સારી રીતે, તમારા RASમાં વધારે સારી રીતે ફિટ થશે કે યસ, આ તો મતલબ એકચ્યુઅલમાં આ વ્યક્તિને જોઈએ જ છે, હવે મારે આના ઉપર કામ કરવું જ પડશે. તો એ રીતેના તમારા ઇન્ટેન્શન્સ યુનિવર્સમાં જશે અને તમારી પાસે એ રીતેની સંભાવનાઓ વધતી જશે. હવે તમારે એને લખવાનું કેવી રીતે છે? સી, તમારો જે પણ ગોલ છે એને પ્રેઝન્ટ ટેન્સમાં લખો એઝ અ અફર્મેશન્સ, અને રોજ લખો. અને લખીને પછી દિવસભર તમારું રૂટીનનું કામ કરો. રૂટીનનું કામ પ્લસ તમારે જે અચીવ કરવું છે એના માટે જે જરૂરી શીખવું કરવું કે જે કામ જરૂરી હોય એ કરો. પણ દિવસમાં સવારમાં એકવાર લખી દો એને, આઈ એમ વેરી હેપી એન્ડ ગ્રેટફુલ નાવ લખવું જરૂરી છે કે આ વસ્તુ અત્યારે એકચ્યુઅલી એક્ઝિસ્ટ કરે છે, એ મેસેજ જવો જોઈએ. ફક્ત જરૂર છે કે એ આપણી પાસે આવવી જોઈએ. તમે જે પણ મેનિફેસ્ટ કરવા માંગો છો ઓલરેડી યુનિવર્સમાં છે. જરૂર છે એને રાઈટ ફ્રીક્વન્સી મેચ કરીને આપણી પાસે આવવાની. તો એના માટે તમારું સેન્ટેન્સ શરૂ થવું જોઈએ, આઈ એમ વેરી હેપી એન્ડ ગ્રેટફુલ નાવ બિકોઝ, પછી કારણ કે ભાઈ મને આ મળી ગયું છે, કે હું મહિનાના આટલા કમાઉં છું, કે મને આ જોબ મળી ગઈ છે, કે મારું આ ફેમિલી છે, કે મને આ ટ્રાવેલ ટ્રીપ મળી છે. વોટ એવર યોર ગોલ ઇઝ, જે પણ તમારો ગોલ છે એ પાછળથી લખો. સી, ડિટેલમાં લખશો તો વધારે સારું, પણ જરૂરી નથી કે એના રિલેટેડ તમે ડિટેલ્સ બી એડ કરો. એ તમે સ્ક્રિપ્ટમાં કેટલા પાવરફુલ છો એના પર ડિપેન્ડ કરે છે, પ્લસ તમારી પાસે ટાઈમ કેટલો છે. પણ તમે ખાલી આ એક સેન્ટેન્સ બી રોજ લખશો તો બી ઇનફ છે. જરૂર છે કે ખાલી યુનિવર્સમાં મેસેજ જવો જોઈએ કે તમે આ વસ્તુ મેળવીને ખૂબ જ ખુશ છો, અને એ વસ્તુ રોજ લખો જેથી યુનિવર્સને મેસેજ જાય કે આ વસ્તુ તમારા માટે મહત્ત્વની છે, એટલે આના ઉપર કામ કરવું પ્રાયોરિટી છે, કારણ કે આ વસ્તુ તમે રોજ લખી રહ્યા છો. તો એ મેસેજ યુનિવર્સને જશે અને જશે જ. અને તમારી ફિલિંગ્સ બી સાથે જશે, કારણ કે રોજ તમે એને લખી રહ્યા છો વિથ હેપી એન્ડ ગ્રેટિટ્યૂડ સાથે, સારા મનથી અને કૃતજ્ઞ ભાવથી. તો આને એક તમારું રોજનું રૂટીન બનાવી દો, કારણ કે સ્ક્રિપ્ટિંગ, સી, તમે જે વસ્તુ લખીને કરો છો ને એ વસ્તુ તમારા માટે મહત્ત્વની હોય છે. પહેલાંના જમાનામાં ખબર છે, પહેલાં મોબાઈલ નહોતા તો આપણે ડાયરીમાં કેટલા બધા ફોન નંબર્સ લખતા હતા, અને એકવાર લખી દીધા હોય પણ પછી આપણને કેવા યાદ રહી જતા હતા, કારણ કે રિપીટેશન હતું. હવે રોજ કોઈ જોતું નથી મોબાઈલ, ફક્ત એક ડાયલ કરીએ છીએ એટલે કોઈક ફેમિલીના 2-3 મેમ્બર્સને છોડીને કોઈના નંબર્સ આપણને યાદ નથી હોતા. પહેલાં જ્યારે મોબાઈલ્સ નહોતા ત્યારે આપણે કેટલા નંબર્સ યાદ રાખતા હતા, મોઢે હતા આપણને નંબર્સ. તો આ જ એક ફરક છે સ્ક્રિપ્ટિંગનો, કારણ કે એ નંબર્સ આપણે ડાયરીમાં લખતા હતા, પ્લસ રોજ આપણે એને ડાયલ કરતા હતા. પહેલાં પેલો ડાયલવાળું ફોન હતો એટલા માટે. હવે તો જસ્ટ એક ક્લિક પર જ નંબર લાગી જતો હોય છે. તો આપણા બ્રેનને રિપીટેશનની જરૂર છે. આપણે જ્યારે નાના હતા ત્યારથી થોડા સમજ થયા ત્યાં સુધીમાં આપણું નામ બધા કેટલી વાર રિપીટ કર્યું ત્યારે આપણને યાદ રહ્યું છે આપણું નામ, રાઈટ? એ સબકોન્શિયસલી આપણા માઇન્ડમાં ફિટ થઈ ગયું છે. સેમ વે ગોલ્સ લખો, રોજ જ લખો. એક હોય તો એક લખો ને 5 હોય તો 5 લખો, પણ લખો. પણ હા, તમારો જે મેઇન ગોલ છે પહેલાં એના પર કોન્સન્ટ્રેટ કરો. એક અચીવ થઈ જાય પછી બીજા પર કોન્સન્ટ્રેટ કરો તો વધારે હિતાવ છે. તો એવી રીતે રોજ લખો. રિપીટેશન અને સ્ક્રિપ્ટિંગ મહત્ત્વ એટલા માટે છે કે એ વસ્તુ આપણા માઇન્ડમાં ફિટ થઈ જશે, અને આપણું માઇન્ડ એના પર જ કામ કરે છે જે વસ્તુ આપણા માઇન્ડમાં ફિટ છે. જે માઇન્ડમાં ફિટ નથી એને ઇગ્નોર કરે છે. એ સમજે છે કે આ મારા માટે મહત્ત્વનું નથી, એટલે આના ઉપર હમણાં કોઈ જ કામ કરવાની જરૂર નથી. અગર તમારો કોઈ તમને માઇન્ડમાં આવ્યું કે મને આ વસ્તુ અચીવ કરવી છે, પણ એકવાર માઇન્ડમાં આવ્યું ને પછી તમે એને જવા દીધું,
તો માઇન્ડ એના ઉપર કામ નહીં કરે, તમને એના ઉપર કામ કરવાની ઈચ્છા નહીં થાય, તમને એના રિલેટેડ જોઈએ એવા ઘણા બધા રસ્તાઓ નહીં મળે, કારણ કે સબકોન્શિયસ માઇન્ડ RAS સુધી નથી પહોંચ્યું કે આ વસ્તુ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એનું રિપીટેશન નથી, એને તમે ક્યાંય લખ્યું નથી. તમે જેટલું લખશો, જેટલું એનું રિપીટેશન કરશો, એટલું એ RASમાં જલ્દી જશે અને એ એના ઉપર જ ફોકસથી કામ કરાવશે. તમારું માઇન્ડ ઓટોમેટિકલી ત્યાં ફોકસ કરશે. તો આ સ્ક્રિપ્ટિંગ જરૂર અને જરૂરથી કરો. અને એના રિલેટેડ કોઈ ક્વેરીઝ હોય તો મારા ડિસ્ક્રિપ્શનમાં કોન્ટેક્ટ ડિટેલ્સ છે, આપ કોન્ટેક્ટ કરી શકો છો. હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચારો, કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ તે જ અનેક ગણું થઈને આપણી પાસે આવતું હોય છે. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મને સાંભળવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.